એટલા માટે અને મને છે એવું નથી, મને આ ગામમાંથી ઘણી વાર મારા ખબર પડે કે આ લોકો જેની પૂનમ આવે છે ભજન છે તો ઘણા મને એમ કે ગોવિંદરામ બાપુ કીધું છે ને, ગોવિંદરામ બાપુ કીધું છે એવો પ્રેમ છે ગામને, અને કદાચ ગામને પ્રેમ ઘટે ન તો લાગે હું જીવું ના હું નહીં ઘટે, મારો પ્રેમ નહીં ગોવિંદરામ બાપુ પ્રત્યે મને એટલી લાગણી છે. ઘણા બધા સંતો ભેગો હું ભજન કરું છું, બધા મને બોલાવે છે, બધા મને માને છે, અને મને દુનિયામાં જો બહાર પાડ્યો હોય તે રામ ટેકરી વાળા હરિરામ બાપુ અને એકા ગોવિંદરામ બાપુ એ મને એમને આમંત્રણ હોય ને મને હોય નહીં ને તો એ મને ફોન કરે, પણ હું મને કીધું એ કે તમારા ઘરે આવજો તમારે એ બધા આમંત્રણ ન હોય ને એમને આમંત્રણ હોય મને બોલાવ્યું હોય એક રામ ટેકરી વાળા બાપુ એમને ગમે આ પ્રોગ્રામમાં જવાનું મને એમ કે તમે આવ્યું પડે હું તમને લેવા આ જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું. પછી અહીંયા બધા પરિચય થાય, ઓળખાણ થાય, પછી ફોન નંબર લે, પછી મને એકલો બોલાવે, પણ આ મને બહાર પાડવા માટે આ બેનો મોટો ફાળો અને મારા મોટા ભાઈનો ફાળો તો પહેલેથી હતો એટલે જ આ બધા મળ્યા. તમારા બાપુ માજુ બાપુ એને જ મને માથે હાથ મૂક્યા, પછી જ મને આ માર્ગ જડ્યો છે અને પછી જ મને આ સંતો જડ્યા છે. કંઈક મારા મા બાપની કૃપા છે, બાકી બધા વખાણે છે, મજા આવે છે, તમારા મજા આવે છે, પણ પાછા એની થોડું પડે છે એટલે આવું તો આવવાનું મને એમાં કઈ ફેર નથી પડતો, કારણ કે હું તો બહાર જઉં ને કહું મારે અહીંયા ખેતીવાડી છે ને એમાં ખેતીમાં સારું હોય ને મારા વાડીએ કપા કે જીરું કે ઘઉં કે જે હોય સારું હોય ને એટલે બધા એમ કે ભજનનો ફળદાર જુઓ કે કેવું જેવો આ ભજનનું ફળ જેટલું અને જો કઈક કવા દવા આવે અને કઈક મોડું આવવાનું જ છે જો એવું હું કહી દઉં જેટલા એમ કે નગરા ભજનમાં પડ્યા લાવવું હોય ને જો હવે એના એ વાડી એનો એ હું એના એ દુનિયા એટલે દોડેલી દુનિયાના ધોખા ધરવાની જરૂર નથી રામ. દુનિયા તો કહેવાની એની હવે મને કઈ ફેર નથી પડતું, પણ મારો કહેવાનો મિનિંગ અન્ન સમીન ઔષધિ ધરના સમોન જાપ કૃષ્ણ સમોન દેવજાન નિંદા સમોન પાપ. મારું સારું ન બોલે કોઈ કઈ ખરાબ બોલો ને એમાં મને કઈ ફેર નથી પડતું, મારું નહીં કોઈનું, બાકી તમારો ફેર પડશે એ વાત બાકી. મને તો કઈ જોકે હું કઈ એવું નથી કહેતો મને કઈ વેરાગ લાગી ગયો છે, મને કઈ આખી ભક્તિના છેડા અડી ગયા છે એવું કહે છે નહીં, પણ પેલા કરતા સહન કરવાની થોડીક શક્તિ વધી છે એ વાત બાકી સમય હતો ત્યારે બધું જે કઈ કર્યું પણ સમજણ એવા પછી જો મને ઠેકડા પડે ને એને માના ન કહેવાય, સમય આવે ને વળાંક મારી જવાય. જેસલ જો આ કાંઠે બારવટિયા હોય અને દરિયામાં ભેગા થાય અને અહીંયા સતી તોરલ એમ કે આમાં મરી જશું, અને જાડેજા ને સતી તોરલ એમ કે છે કે જાડેજા તમારા ધર્મને સંભાળો. જો આ અમુક છે ને શબ્દની બાપુ મારી છે. સતી કે છે જાડેજા તમારા ધર્મને સંભાળો. આપણો ધર્મ કયો? પોતાનો સ્વધર્મ હોય. પોતાનો ધર્મ શું? હરજી ભાટીને રામદેવજી આ જ વાત કરે છે કે કર્મ કરશો તો ધર્મ જાશો. હરજી અગમ ભેદ જાણી લો ભક્તિ કરવી હોય. અગમ એટલે શું? આ શબ્દની મારી. સતી તોરલ જરી મુર્શિદ થઈ ગયા જેતા ભગત એના અહીંયા પાઠ હતો બે વાય કે ગયા રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. ગાડી માંથી લાવ્યા ગદમાં ગાડી ઉતારી અને ઘર પૂછે છે તમે આવ્યા તોરલ તો કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી ગતાકો હરાટ કરે છે, તોરલ બેઠા નથી થતા. ત્યાં જાડેજો વાણી કરે કઈ ફીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. સતી તમારા ધર્મને જો જાડેજો આ જ બોલ્યા, આપણો ધર્મ સંભાળો એમ ન કીધું. સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને શેને કીધું કે સતીરને અહીંયા મૂકવા તમને આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન બેઠા થશો. અડા કલે જોર બેઠા છે એને પ્રમાણ કહેવાય. આ સાધુ સંતો બાપુ એમના હા ન પાડે. આ છે ને આ બધા હેડમાસ્ટરો છે જેવા હા પાડે, અમુક હેડમાસ્ટર નો હા પાડે. સત્ય હોય ને એમાં બાપુ હારા હા પાડી. હું તમને આજે કાલની વાત કરું છું. આ ભગત બેઠા સાક્ષી પૂછો 20-25 સંતો હતા, પણ તોય આપણે તો ઠીક કે આપણને જાય આપણું શેવડું મારવાના. અને કીધું કઈક કે આ ભગત ની વાડી બીજી પડકે છે ત્યાં જઈને હુઈ જઈશું આપણે. જાણ ઘરા લેવાનું ખાસો કીધું આમ હમી ગયા, પણ તો
તમે આમાં કીધું દરબાર જેમ કહો છો બધી વાત સાચી પણ કડવી કેવી લઈ કડવું તો સાચું લાગે અને કડવું ન પીવે ત્યાં સુધી રોગ મટે નહીં એટલે સવારે મોડો ભગત કહે છે